તો નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપને બીએ સેમેસ્ટર 6 હિસ્ટ્રી એટલે કે મિત્રો ઇતિહાસનું જે સીસી 600નું પેપર છે, જે પેપરનું નામ છે આધુનિક ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો. તો મિત્રો એના મોસ્ટ ટાઈમ જેવા લોંગ ક્વેશ્ચન જોઈશું કે જે તમારું 70 ગુણનું યુનિવર્સિટીનું એક્ઝામ પેપર આવશે તેમાં મિત્રો ખૂબ જ ઉપયોગી બની રહેશે. સાથે જે ઓલ્ડ 2023ની અંદર જે એક્ઝામ લેવાઈ હતી તેનું પણ અહીંયા આપણે પેપરની ચર્ચા કરીશું. સાથે આઈએમપી જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હશે કે જે 100% પૂછાઈ શકે એની પર તમને આપણે અહીંયા જણાવીશું, તો એની પણ ચર્ચા કરી દઈશું. તો વિડીયોનો એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો જોડે પણ જરૂરથી શેર કરી દેજો. બાકી કોઈ બીજી અપડેટ કે કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય ટાઈમ ટેબલ કે સીટ નંબરની લગતી, તો એ આપણે ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી હતી. તો તમે ટેલિગ્રામ ચેનલ હજુ સુધી જોઈન ના કરી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, જરૂરથી જોઈન કરી લેજો. તો એ મિત્રો પેપરનું નામ છે હિસ્ટ્રી, પેપર નંબર જે સીસી 600 અને આધુનિક ભારતમાં સામાજિક ધાર્મિક સુધારણાની ચળવળો. તો સૌપ્રથમ વાત કરીએ કે તમારે જે ક્વેશ્ચન આવશે એમાં તમારે પહેલા નંબરના એ ક્વેશ્ચન છે કે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બ્રહ્મો સમાજની સ્થાપનામાં રાજા રામમોહન રાયનું પ્રદાન આલેખન. તો રાજા રામમોહન રાયનું મિત્રો પ્રદાન આલેખન છે. આ ક્વેશ્ચન તમારે એક્ઝામમાં 18 ગુણની અંદર પૂછાતો છે. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અને એના અથવામાં તમારે પ્રાર્થના સમાજની જે સમાજ સુધારણાની પ્રવૃત્તિઓ એટલે કે ચર્ચા કરવાની રહેશે તમારી પ્રવૃત્તિઓની. તો એ પણ તમારે આલેખો એવું ક્વેશ્ચન પૂછાઈ શકે, પ્રાર્થના સમાજની સમાજ સુધારણા વિશે આલેખો. એ પણ તમારે પાકો તૈયાર કરવાનું, ગમે તે બેમાંથી એક જ પાકો તૈયાર કરવાનો રહેશે. બીજા નંબરના એમ ક્વેશ્ચન જોઈએ કે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ દ્વારા કરેલ સામાજિક અને ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ આલેખો. એવો ક્વેશ્ચન 17 ગુણની અંદર પૂછાઈ શકે છે. અને થિયોસોફિકલ મિત્રો સોસાયટીની સ્થાપના અને વિકાસમાં એની બેસ્ટનનો ફાળો, એ પણ મિત્રો ક્વેશ્ચન આવી શકે. તો આ જોઈએ મિત્રો આપણે પહેલાં તમને જણાવીએ કે જે પેપર પૂછાયું હતું 2023ની અંદર તેમાં મિત્રો એ રાજા રામમોહન રાયના જે સામાજિક અને ધાર્મિક સુધારણા એ ક્વેશ્ચન અને પ્રાર્થના સમાજવાળો ક્વેશ્ચન, આ બંનેમાંથી ગમે તે ક્વેશ્ચન મિત્રો મોસ્ટ આઈએમપી છે. તો બંને તમારે વાંચીને રાખવાના, પણ પાકો એક કરવાનું થઈએ ગમે તે બેમાંથી એક. બંને વાંચવાના ખરા પણ પાકો તૈયાર કરવાનું ગમે તે એક આ બેમાંથી. તો આ બંનેમાંથી ગમે તે એક આસાનથી એક્ઝામમાં આવી શકે. બીજો ક્વેશ્ચન જોઈએ કે એની બેસ્ટ મિત્રો સામાજિક અને ધાર્મિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ કે સમીક્ષા આલેખો એ મિત્રો જોઈ શકે. અને બીજો ક્વેશ્ચન છે કે દયાનંદ સરસ્વતીના માર્ગદર્શન હેઠળ થયેલ સામાજિક અને ધાર્મિક સુધારણાઓ. તો આ બીજા બે ક્વેશ્ચનમાંથી પણ તમારે જે બે વાંચવાના પણ પાકો એક જ તૈયાર કરવાનો રહેશે કે જેમાંથી તમને એક્ઝામમાં આસાનીથી મળી રહે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે રામકૃષ્ણ મિશન જે સ્વામી વિવેકાનંદની સામાજિક અને ધાર્મિક સુધારણાઓ. તો વિવેકાનંદની મિત્રો એ તમારે સામાજિક અને ધાર્મિક સુધારણાવાળો ક્વેશ્ચન પાકો તૈયાર કરવાનો 18 ગુણની અંદર પૂછાતો હોય છે. અને અથવામાં વાંચી શકો કે શીખ સમાજમાં થયેલ સામાજિક અને ધાર્મિક સુધારણા, એ પણ ક્વેશ્ચન આવી શકે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4ની અંદર મિત્રો વાત કરીએ કે તમારે કયો પાકો તૈયાર કરવાનો. તો જ્યોતિબા ફૂલેની દલિતો અને ઉત્કર્ષની પ્રવૃત્તિઓ આલેખો. તો દલિતો વિશેની મિત્રો જે પ્રવૃત્તિ હતી એ તમારે આલેખન રહેશે. આ પણ ક્વેશ્ચન તમારે 17 ગુણની અંદર પૂછાતો છે. અને એ ક્વેશ્ચન ના ફાવે તો તમે અહીંયા જોઈશું મુસ્લિમ સમાજના જે મિત્રો ચળવળ દરમિયાન થયેલી કામની વિગતો, તો સર સૈયદ અહેમદ અલી ગદન, તો મિત્રો એ પણ તમે પાકો તૈયાર કરી શકો. અને ના ફાવે તો તમે અહીંયા જ્યોતિબા ફૂલે વિશે તમને આસાનીથી સમજણ પડી જાય છે. તો એ ક્વેશ્ચન પાકો તૈયાર કરી દેજો, એક્ઝામમાં પૂછાઈ શકે. બાકી આપણે બીજા પણ અહીંયા ટૂંકનો જે દલિત સમાજવાળો ક્વેશ્ચન છે એ દલિત ઉત્કર્ષમાં જ્યોતિબા ફૂલેનું પ્રદાન, એ પણ મિત્રો એક મોસ્ટ આઈએમપી છે. અને રામકૃષ્ણ મિશનની રીતે જોઈ શકો એ પણ ક્વેશ્ચન આવી શકે. તો આ રીતે મિત્રો તમે સીસી 600નું મિત્રો ક્વેશ્ચન આપણે જે આઈએમપી બતાવે એ તૈયાર કરશો તો આસાનીથી તમારા એક્ઝામમાં મળી રહેશે ક્વેશ્ચન અને સારા એવા માર્ક્સ લાવી શકે. બાકી વોટ્સઅપ ગ્રુપની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, જરૂરથી જોઈન થઈ જાય, ત્યાં પણ અપડેટ મળતી રહેશે.